નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગાજર વિશે વાત કરવાના છીએ, તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું ગાજર પચવામાં સરળ હોય છે ખરા? બીજું, ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે ગાજર કોણે ન ખાવા જોઈએ. મિત્રો, ત્રીજો પ્રશ્ન ઘણા બધા લોકોને થતા હોય છે કે શું ગાજરથી કોઈ નુકસાન થાય ખરું? મિત્રો, ઘણા બીજા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે ગાજર ખાવાથી કોઈ એલર્જી થઈ શકે ખરી? અને ઘણા બીજા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે શું ગાજર રાંધવાથી તેના પોષક તત્વોનો નાશ થાય ખરો? મિત્રો, એવા ઘણા બધા ફાયદા અને નુકસાન એના વિશે વાત કરવાનો છું. ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય છે કે ગાજરને કાચા ખાવાથી વધારે ફાયદો થાય કે રાંધીને ખાવાથી? મિત્રો, અને છેલ્લે કે દરરોજ કેટલા ગાજર ખાવા જોઈએ અને શું આપણે દરરોજ ગાજર ખાઈ શકીએ ખરા? એવા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાનો આ વિડીયોમાં હું પ્રયત્ન કરીશ, તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, વાત કરીએ તો કોઈ પણ ઋતુમાં જો તમારે સ્વસ્થ રહેવું હોય તો એનો એક જ સરળ રસ્તો છે કે તમારે ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી ખાવા જોઈએ. જો તમે તે સિઝનના સુપરફૂડ ખાઓ છો તો તમારી આસપાસના વિસ્તારમાં બીમારીઓ ફેલાશે નહીં અને તમે પોતે પણ બીમાર પડશો નહીં. અને સિઝન બદલાવાથી જે શરદી, ખાંસી જેવી સમસ્યાઓ થતી હોય છે એ સમસ્યાઓ તમને થશે નહીં. અને એવા જ એક સુપરફૂડ એટલે કે ગાજર, જેને શિયાળાનું સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરશું. અને જે આગળ પ્રશ્નોની આપણે ચર્ચા કરી તેના વૈજ્ઞાનિક રીતે તમને જવાબ આપવાનો પણ હું પ્રયત્ન કરીશ. મિત્રો, વાત કરીએ તો ગાજર એક શાકભાજી છે જે સૌ પ્રથમ અફઘાનિસ્તાનમાં 900 AD આસપાસ ઉગાડવામાં આવી હતી. મિત્રો, નારંગી રંગના ગાજર સામાન્ય રીતે ઘરની અંદર બજારોમાં જોવા મળતા હોય છે. જો કે તે જાંબલી, પીળો, લાલ અને સફેદ જેવા ઘણા રંગોમાં પણ આવતા હોય છે. મિત્રો, શરૂઆતના દિવસોમાં ગાજર જાંબલી કે પીળા રંગના હતા. નારંગી ગાજર મધ્ય પૂર્વમાં 15મી કે 16મી સદીની આસપાસ વિકસાવવામાં આવ્યા હતા. મિત્રો, વાત કરીએ તો ગાજરમાં વિટામિન A, વિટામિન C અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે. તેની સાથે સાથે તેની અંદર આયરન, કેલ્શિયમ, ઝીંક, પોટેશિયમ અને કોપર જેવા જરૂરી મિનરલ્સ પણ હોય છે. મિત્રો, આ સિવાય વાત કરીએ તો ગાજરની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને તે કાર્બોહાઈડ્રેટ્સનો પણ ખૂબ જ સારો સ્ત્રોત કહેવામાં આવે છે. મિત્રો, જો તમે ગાજર રોજ ખાઓ છો તો તમારી આંખોની રોશની સુધરે છે, કેન્સરનું જોખમ ઓછું થાય છે અને વજન નિયંત્રણ કરવામાં તમને મદદ મળે છે. મિત્રો, સૌથી પહેલાં આપણે એ જાણીએ કે તેનું પોષણ મૂલ્ય શું હોય છે. બીજું કે રોજ એક ગાજર ખાવાથી શું ફાયદો થાય છે અને કયા લોકોએ ગાજર ન ખાવું જોઈએ. મિત્રો, વાત કરીએ તો ગાજરમાં વિટામિન A હોય છે અને રોજ ખાવાથી આપણી આંખોની રોશની વધે છે, ઠંડીમાં આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે અને વજન નિયંત્રણ રાખવામાં આપણી મદદ કરે છે અને કેન્સરનું જોખમ પણ ઘટાડવાનું આપણું મદદ કરે છે. મિત્રો, વાત કરીએ તો ગાજરમાં 86થી લઈને 95% પાણી હોય છે, બાકીના 10% કાર્બોહાઈડ્રેટ્સ ધરાવે છે. મિત્રો, ગાજરમાં પ્રોટીન અને ચરબી હોય છે પણ તેની માત્રા ઘણી બધી ઓછી હોય છે. મિત્રો, આપણે વાત કરીએ તો 100 ગ્રામ ગાજરની અંદર પોષક તત્વો કેટલા હોય છે? તો મિત્રો, વાત કરીએ તો કેલરી 41 કિલો કેલરી હોય છે, પ્રોટીન 0.8 ગ્રામ હોય છે, પાણી તમને કીધું એ પ્રમાણે અંદર 85થી 95% પાણી હોય છે, ફેટ 0.1 ગ્રામ હોય છે. મિત્રો, એની અંદર ફાઇબર 2.7 ગ્રામ હોય છે, સુગર 4.7 ગ્રામ હોય છે અને કાર્બોહાઈડ્રેટ 9 ગ્રામ હોય છે. મિત્રો, સાથે સાથે ગાજરની અંદર વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે.
ગાજરમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે વાત કરીએ તો ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે વિટામિન એ સિવાય ગાજરમાં વિટામિન સી અને B6 વિટામિન B6 પણ ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો, વાત કરીએ તો 100 ગ્રામ ગાજરની અંદર કેટલા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે તો વિટામિન એ દરરોજની જરૂરિયાતના 110% હોય છે, વિટામિન સી દરરોજની જરૂરિયાતના 9% હોય છે, વિટામિન B6 દરરોજની જરૂરિયાતના 5%, કેલ્શિયમ દરરોજની જરૂરિયાતના 3%, આયરન દરરોજની જરૂરિયાતના 1% અને મેગ્નેશિયમ દરરોજની જરૂરિયાતના 3% હોય છે. મિત્રો, વાત કરીએ તો ગાજર એક એવી શાકભાજી છે જેમાં ખૂબ જ ઓછી કેલરી અને ખૂબ જ ઉચ્ચ પોષક મૂલ્ય હોય છે. મિત્રો, તેની અંદર વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટની હાજરીને કારણે તે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને તેના સેવનથી હૃદય, કિડની અને લીવરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. મિત્રો, જો તમે રોજ એક ગાજર ખાઓ છો તો તમને આ 10 ફાયદાઓ થાય છે. જેમાં વાત કરીએ તો પહેલો ફાયદો આગળ કીધું એ પ્રમાણે આંખોની રોશની તેજ થાય છે, બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે, આપણા હૃદયની હેલ્થ સારી રહે છે, કબજિયાતની સમસ્યા દૂર થાય છે, વજન નિયંત્રણમાં રહે છે, કેન્સરનું જોખમ ઘટાડવાનું કામ કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાનું કામ કરે છે, આપણી સ્કિન હેલ્ધી રાખવાનું કામ કરે છે, સાથે સાથે ચમકદાર પણ બનાવે છે અને બાળકોની યાદશક્તિ એકદમ મજબૂત થાય છે. મિત્રો, હવે ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે શું આપણે દરરોજ ગાજર ખાઈ શકીએ ખરા? તો મિત્રો, એનો જવાબ છે હા, તમે તેને ચોક્કસ ખાઈ શકો છો. દરરોજ એક ગાજર ખાવાથી શરીર માટે જરૂરી ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. જો કે ગાજરમાં બીટા કેરોટીન નામનું એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઘણા બધા ગાજર ખાવાનું ચાલુ રાખે છે તો તેમને કેરોટેનિમિયા થઈ શકે છે. આમાં ત્વચાનો રંગ કેસરી અથવા પીળો થઈ જાય છે. તેથી એક સાથે ઘણા બધા ગાજર ન ખાઓ. મિત્રો, કોઈ પણ વસ્તુ સારી હોય પણ જો એને માપમાં જ ખાવામાં આવે તો જ ફાયદો કરે છે. પણ જો સારી વસ્તુ હોય અને જો તમે એને વધારે પડતી ખાઓ તો તે ફાયદો આપવાના બદલે આપણા શરીરમાં નુકસાન કરવાનું ચાલુ કરશે. એટલે તમે કીધું એ પ્રમાણે રોજનું એક ગાજર ખાઈ શકો છો. હવે મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે દરરોજ કેટલા ગાજર ખાવા જોઈએ. મિત્રો, વાત કરીએ તો એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દિવસમાં 1 થી 2 ગાજર ખાવા જોઈએ. બાળકો દિવસમાં 1 ગાજર ખાઈ શકે છે. આ કારણ એ છે કે એક ગાજરનું વજન 125 ગ્રામથી લઈને 200 ગ્રામ જેટલું હોય છે. જો દરરોજ 125 ગ્રામ ગાજર ખાવામાં આવે તો તે વિટામિન એની આપણી દૈનિક જરૂરિયાતના 100% કરતાં વધુ પ્રદાન કરે છે. પણ જો વધુ પડતા ગાજર ખાવામાં આવે તો વાળ ખરવા, હોઠ ફાટવા, ડ્રાય સ્કિન થવી, હાડકાં નબળા પડવા જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. આનાથી લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધી શકે છે, જે આઇડિયોપેથિક ઇન્ટ્રાકેનિયલ હાઇપરટેન્શન જેવી સ્થિતિ તરફ દોરી શકે છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે મગજની આસપાસ ખૂબ જ દબાણ વધે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે ગાજરને કાચા ખાવાથી ફાયદો થાય કે રાંધીને. મિત્રો, વાત કરીએ તો અમુક શાકભાજી કાચા અને રાંધેલા બંને રીતે ખાઈ શકાય છે. પણ ગાજર આ શાકભાજીમાંથી એક છે. જો કાચું ખાવામાં આવે તો પણ પેટ તેને સરળતાથી પચાવી શકે છે. તેથી હેલ્ધી બ્રેકફાસ્ટ અથવા નાસ્તામાં ખાઈ શકાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જેનાથી કબજિયાત થતી નથી. જો ગાજરને રાંધીને ખાવામાં આવે તો તે બીટા કેરોટીનને શોષવામાં સરળ બને છે અને જો તે ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટાડી શકે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય કે ગાજર રાંધવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે. તો મિત્રો, ના, ગાજરને રાંધવાથી તેના પોષક તત્વોમાં ખાસ ફરક પડતો નથી. જો ગાજરને વધુ લાંબો સમય રાંધવામાં આવે તો તેની એન્ટીઓક્સિડન્ટ એક્ટિવિટી અને વિટામિન સી ઘટી શકે છે.
માત્ર ગાજરને ઉકાળવાથી અથવા તેને ધીમી આંચ પર રાંધવાથી તેના પોષણમાં બહુ ફરક પડતો નથી. તેનાથી વિપરીત આપણા શરીર માટે તેમાં રહેલા પોષક તત્વોને શોષવામાં એકદમ સરળતા રહે છે. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શું ગાજર ખાવાથી કોઈ એલર્જી થઈ શકે ખરી? તો મિત્રો, એનો જવાબ છે હા. પોલોની ફૂડ એલર્જી સિન્ડ્રોમ ધરાવતા લોકોને ગાજર ખાધા પછી એલર્જી થઈ શકે છે. આ સિન્ડ્રોમમાં વ્યક્તિને કેટલાક કાચા ફળો, બદામ અને શાકભાજીની પ્રતિક્રિયા હોય છે, જેના કારણે ગળા, મોં અને કાનમાં ખંજવાળની સાથે સોજો પણ આવે છે. જો તમને ગાજર ખાધા પછી આવા કોઈ લક્ષણ દેખાય તો તરત જ તમારે ડૉક્ટરની સલાહ આવશ્યક લેવી જોઈએ. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ગાજરથી કોઈ નુકસાન થાય ખરું? સામાન્ય રીતે વાત કરીએ તો ગાજર ખાવાથી કોઈ નુકસાન થતું નથી. જો કે સળંગ ઘણા દિવસો સુધી વધુ પડતા ગાજર ખાવામાં આવે તો તમને કીધું એ પ્રમાણે આપણી સ્કિન યલો અથવા ઓરેન્જ થઈ શકે છે. વધુ પડતા ગાજર ખાવાથી પણ પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં એલર્જીક પ્રતિક્રિયાઓ પણ જોવા મળે છે. જો કોઈ આડઅસર દેખાય તો ગાજર ખાવાનું બંધ કરવાનું અને તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હવે મિત્રો, પ્રશ્ન એ છે કે ગાજર કોણે ન ખાવું જોઈએ? તો આ લોકોએ ગાજર ન ખાવું જોઈએ જેમને ડાયેરિયા થયા હોય, જે લોકો કોઈ પણ હોર્મોનલ ઉપચાર લઈ રહ્યા હોય, જે લોકો પોલોની ફૂડ એલર્જી સિન્ડ્રોમ ધરાવતા હોય, એવા લોકોએ બને ત્યાં સુધી ગાજર ખાવાનું ટાળવું જોઈએ. શું ગાજર પચવામાં સરળ હોય છે ખરા? તો હા, મોટાભાગના લોકો માટે ગાજર પચવામાં સરળ હોય છે. ગાજરમાં હાજર ફાઇબર તેના પાચનને સરળ બનાવે છે. નાના બાળકો અને આંતરડાની સમસ્યા ધરાવતા લોકોને કાચા ગાજરને પચાવવામાં મુશ્કેલી પડી શકે છે. જો તેને રાંધવામાં આવે તો તેનું પાચન દરેક માટે ખૂબ જ સરળ બની જાય છે. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમે તમારા મિત્રોને આ વિડીયો વોટ્સઅપ ઉપર શેર કરજો. આવજો મિત્રો, બાય બાય, આવજો.